2024નો છેલ્લો મહિનો એટલે ડિસેમ્બરની શરૂઆત થઈ ગઈ છે ને એટલે જો તમે જાણવા માંગતા હોય કે આ મહિનાથી કયા કયા નવા ચેન્જીસ છે અને આ મહિનામાં કઈ કઈ ડેડલાઇન છે તો એના માટે ધ્યાનથી સાંભળજો હું તમને એક વાત કહું। એક વાત કહું આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર અને આ મહિનાથી ઘણા બધા ચેન્જીસ થયા છે પણ પહેલો ચેન્જ છે ને એના માટે હું સૌથી એક્સાઇટેડ છું। હવે SMS ટ્રેસેબિલિટી 1 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ ગયું છે। ટ્રાય એટલે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ નિયમ બહાર પાડ્યો હતો ને એવું કીધું હતું SMS ટ્રેસેબિલિટી 31મી ઓક્ટોબર સુધી ચાલુ થઈ જવું જોઈએ પણ એક મહિનો એક્સટેન્ડ કરી 30મી નવેમ્બર સુધી ચાલુ કરવાની વાત હતી। આ SMS ટ્રેસેબિલિટી શું છે કે આપણને બેંકમાંથી મેસેજ આવે કે કોઈ પ્રમોશનલ મેસેજ આવે છે ને તો એની ટ્રેસેબિલિટી હોવી જોઈએ, એટલે ટેલિકોમ ઓપરેટર, ટેલિકોમની કંપની છે એમને ખબર હોવી જોઈએ કે આ જે મેસેજ આપણી જોડે આવ્યો છે ક્યાંથી આવ્યો છે અને જો એ ખબર નહીં હોય તો એવા સંજોગોમાં આપણા સુધી આ મેસેજ પહોંચશે જ નહીં। આ નિયમ છે એટલે 11મી ડિસેમ્બરથી અગર આ ચેન ખબર નથી કે આ મેસેજ ક્યાંથી જનરેટ થઈ રહ્યો છે અને શેના માટે છે તો એ આપણા સુધી ના આવવો જોઈએ। આનાથી ફાયદો એ થશે કે જે સ્કેમર્સ એક સાથે ઘણા બધા લોકોને માર્કેટિંગ એપ્સ યુઝ કરીને બહુ જ બધા એસએમએસીસ મોકલે છે અને એવું કહે છે કે તમારું લાઇટ બિલ ભરો, તમારો ફોન નંબર સસ્પેન્ડ થવાનો છે કે બીજી કોઈ પણ વાત કહીને આપણને સ્કેમ કરવાનો ટ્રાય કરે ને એ હવે નહીં કરી શકે। આ ટ્રેસેબિલિટી આવ્યા પછી અને કરશે તો ખબર પડી જશે કે આ કોણે કર્યું હતું। બીજું, આધાર અપડેટની છેલ્લી તારીખ આ મહિનામાં પડે છે એટલે જો ફ્રી ઓફ કોસ્ટ આપણે આધારને અપડેટ કરવાનું છે ને તો 14મી ડિસેમ્બર પહેલા કરી દેજો। આમાં કેવું છે, આપણું આધાર જો 10 વર્ષ કે તેનાથી વધારે સમય પહેલા આપણે જો ઇશ્યુ કરાયું હોય ને તો આપણે બે વસ્તુ અપલોડ કરવાની છે ખાલી કન્ફર્મેશન માટે કે એમાં જે માહિતી છે એ પાકી જ છે, આપણી પ્રૂફ ઓફ આઈડેન્ટિટી અને પ્રૂફ ઓફ એડ્રેસ, બે વસ્તુ ખાલી અપલોડ કરવાની છે ને ફ્રી ઓફ કોસ્ટ તમે અપડેટ કરી શકશો, નહીં તો પછી 14મી ડિસેમ્બર પછી ચાર્જીસ થઈ શકે છે। ત્રીજું, ITR ભરવાની આખર તારીખ આ મહિનામાં એટલે 31મી ડિસેમ્બરે પડે છે। તમે જો 31મી જુલાઈએ ITR નથી ફાઇલ કર્યું તો તમે 31મી ડિસેમ્બર સુધી ફાઇલ કરી શકો છો। કદાચ પેનલ્ટી લાગી શકે તમને 5000ની, પણ એવા ઘણા કેસીસ છે જેમના માટે ડેડલાઇન 14મી ડિસેમ્બર 2024 કરી દીધી હતી ઓલરેડી સરકારે, એટલે એમને પેનલ્ટી નહીં ભરવી પડે। અગર તમારે ITR ભરવા બાકી છે તો હમણાં જ CA ને ફોન કરીને કહો કે યાર ડિલે થઈ ગયું બટ કંઈક જોઈ લો ને। ચોથું, મોલદીવ્સ ટ્રાવેલ કરવાનું વિચારો છો તો મોલદીવ્સમાં જે સરકાર પૈસા કલેક્ટ કરે છે ટ્રાવેલર્સ પાસેથી એની ફીસ વધારી દેવામાં આવી છે ડિસેમ્બરથી, એટલે આપણે ઇકોનોમી, બિઝનેસ, ફર્સ્ટ ક્લાસ કે પ્રાઇવેટ જેટ જેનાથી જતા હોઈએ એના પ્રમાણે આપણી જોડેથી ફીસ લેવામાં આવશે અને એના પ્રમાણે જ ફીમાં વધારો કરવામાં આવ્યો છે। $120 જે પ્રાઇવેટ જેટમાં પર પર્સનની ફીસ હતી ને $480 કરી દીધી, હાઈએસ્ટ વધારો એમાં છે। મારી આશા છે કે તમારે હાઈએસ્ટ ફી ભરવી પડે મોલદીવ્સ જાઓ ત્યારે। નેક્સ્ટ ચેન્જ આવ્યો છે SBI કાર્ડ્સમાં। SBI કાર્ડથી જો યુટિલિટી પેમેન્ટ કરે છે એટલે લાઇટ બિલ, ગેસનું બિલ, ફોનનું બિલ, આવા કોઈ બી યુટિલિટી બિલ પેમેન્ટ કરીએ ને તો દર મહિને એક બિલ સાયકલમાં 50,000થી વધારે અગર ભરીશું તો 1% ચાર્જ એમાં લાગશે આપણને। એના સિવાય રિવોર્ડ પોઈન્ટ્સમાં ચેન્જ આવ્યા છે। અગર ગેમિંગ પ્લેટફોર્મ ઉપર SBI કાર્ડ આપણે ઘસ્યા છે, વાપર્યા છે તો એમાં રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં। આવું જ યસ બેંક ને એક્સિસ બેંકમાં બી થયું છે કે ઘણા બધા રિવોર્ડ પોઈન્ટ માં ચેન્જીસ આવ્યા છે, લાઉન્જ એક્સેસમાં પણ ચેન્જીસ આવ્યા છે, એટલે તમારા કાર્ડની કંપનીમાંથી ઈમેલ આવ્યો છે ચેક કરી લેજો તો તમને ખબર પડશે કઈ રીતે પ્લાનિંગ કરવી આગળના ખર્ચાની। સાતમું, દર મહિને LPG ના ભાવમાં ફેરફાર થતા હોય છે। આ મહિને કમર્શિયલ LPG સિલિન્ડર 19 કિલો વાળો જે હોય ને એના ભાવમાં ₹16.50નો વધારો કરવામાં આવ્યો છે। બસ આટલા ચેન્જીસ હતા ડિસેમ્બર 2024ના નિયમોમાં જેનાથી આપણા જીવનને અસર પડી શકે છે। આવી રીતે જ રોજ જે કંઈક નવું જાણવું હોય તો એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર, આપણે ફરી મળીશું।